અમારી આ રાંદલ દળવા ગામે જે અલગધણી ગ્રામ સમૂહની ગૌશાળા અમારો છેલ્લા 20-25 વર્ષથી આ સેવાકીય યજ્ઞ હાલે છે અને આ યુટ્યુબ ઉપર અમારે વિડીયો અપલોડ કરવાનું મુખ્ય કારણ અને હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે. કોઈ અમારે અમારી જાહેરાત કરવા માટે નહીં, પરંતુ આ ગૌશાળાની સેવા અને જે સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને અન્ય ગામના લોકો પણ પોતાના ગામની અંદર આવી રીતની ગૌશાળા બનાવે એવો જ અમારો હેતુ છે. અન્ય કોઈ છે નહીં. અમે કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો એવું લેતા નથી. અમારા ગામની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના મરણ કે કોઈના જન્મદિવસ કે એવું કાંઈ હોય અથવા તો પોતાની સ્વેચ્છાએ કોઈને એમ લાગે કે મારે ગૌશાળાની અંદર વેડો બનાવી દેવો છે, કોઈ શેડ બનાવી દેવો છે કે કોઈ પણ પ્રકારની પોતાની યથાશક્તિ મુજબ જે દાન દેવું હોય તો એ પોતે વસ્તુના રૂપમાં દાન આપે. અમે રોકડ રકમ લેતા નથી કે અમારો ઉદ્દેશ એવો નથી ફંડ ફાળો કરી, કારણ કે અમે ફંડ ફાળો એકઠો કરતા જ નથી. જે વસ્તુ જોઈ એ આપમેળે ગામ લોકો અમને બનાવી આપે છે. અને બીજા નંબરની અંદર અમારો એક હેતુ એ છે કે આ ગૌશાળાની પ્રેરણા લઈ અન્ય ગામની અંદર બને ગૌશાળાઓ તો ઢોર રખડતા બંધ થઈ જાય, ઢોર ભૂખા ન મરે, ઉપરાંત કોઈ પણ પ્રકારના આ જે વાહનો સાથે જે ઢોરને અથડાય છે એ પણ બંધ થઈ જાય, એક જગ્યાએ એને મળી જાય ગૌશાળાની અંદર. બીજા નંબરની અંદર આ ઢોરને એક જગ્યાએ ખોરાક મળી જાય તો એને ક્યાંય રખડવું ન પડે અને વાડી ખેતરમાં પણ નુકસાની થાય નહીં, જેથી કરીને પટેલોને પણ પોતાની વાડી ખેતરનું રક્ષણ મળી રહે, પૂનનું પૂન થઈ જાય, પોતાની નુકસાનીથી બચી જવાય. બીજા નંબરની અંદર અમારી આ ગૌશાળાની અંદર જયુભાઈ તથા રાહુલભાઈ તથા 4-5 બીજા મિત્રો છે એ અને ગામના દરેક યુવાનો જ્યારે પણ અમે બોલાવી હતી સેવા માટે પોતે પોતાનું યોગદાન આપે છે. બીજા નંબરની અંદર અમે જે કાંઈ અહીંયા વહાવ્યું છે એ ગામ લોકો તરફથી જ વહાવ્યું છે, ગામના સપોર્ટથી, અને અમારા ગામનો પૂરો સહયોગ છે. નાના મોટા દરેક બાળ વૃદ્ધ બધા અમને પૂરો સહયોગ આપે છે. બીજા નંબરની અંદર અમારો એક હેતુ એ છે કે માત્ર દળવામાં નહીં, ગામો ગામ આવી રીતની ફંડ ફાળા વગરની જો ગૌશાળા બને તો ગૌશાળાની અંદર ગાઉની સેવા થાય, ઉપરાંત વાડી ખેતરની અંદર જે પટેલોનો જે મોલાયત હોય એ નુકસાની થતા બસે. એટલે એક સાથે બે કામ થઈ શકે. આ હેતુસર અમે આ વિડીયો અપલોડ કરી છે. આ સિવાયનો અમારો કોઈ હેતુ નથી. અમારે ગૌશાળાનું નામ છે અલગધણી ગામ સમૂહની ગૌશાળા, બરાબર, જેની અંદર તન મન અને ધનથી બધાય સેવા આપે છે. અને અહીંયા કોઈ પ્રમુખ છે કે કોઈ સભ્ય છે એવું નથી, સૌ પોતપોતાની સ્વેચ્છાએ સેવા કરે છે. અને બીજું, અમારા ગામની જે આ ગૌશાળામાં સેવા કરતા બધા જે મિત્રો છે એ આજુબાજુના ગામમાં પણ કોઈ પણ પ્રકારની ગાવું બીમાર હોય કે રોડ એક્સિડન્ટ થયું હોય તો આ લોકો પોતાના પેટ્રોલ બાળી અને ગામો ગામ જઈ અને છે ને કોઈ પાટા પીંડી, બાટલા ચડાવવા, ઓપરેશન કરવા, આ બધું અમારી યુવા ટીમ કરે છે, બરાબર. એ ઉપરાંત રામકર બાપુ ટ્રસ્ટ ગોંડલવાળા પણ અમારે જરૂર હોય ત્યારે એ લોકો પણ અમને સહયોગ પૂરો પાડે છે. અમારો હેતુ ફક્ત ને ફક્ત એટલું છે કે ખાલી વીડિયાની અંદર ગાવુંની વાતું કરવાવાળા જાજા છે, પણ આવી રીતનું કરે તો એક પણ ગા કે ખૂટિયા રખડે નહીં. અમારા ગામની અંદર 80 ખૂટિયા છે, 100-150 ગાયું છે, બધાને પૂરતી નીણ મળી રહી છે. એટલે કોઈ પણની વાડીની અંદર રંજાડ થતી નથી. એટલે એક કાતરે 2 પક્ષી મરે એવું કામ છે. બીજા નંબરની અંદર આ ગૌશાળાની અંદર કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો લેતા નથી, એટલે વાદ વિવાદ પણ થવાનો કોઈ સંભાવના નથી, બરાબર. બસ અસ્તુ. જય રાંદલમાં, જય ગૌ માતા.